લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું અને મહેશભાઈએ કીધું કે બેન અબાસનાએ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે, એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા આવી છું, એટલે ભેગો ભેગો આભાર પણ મારો સ્વીકારજો। લાખણી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો 16,000ની લીડી લાખણી તાલુકે આપી છે, એટલે સમગ્ર લાખણી તાલુકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ગૌ માતા માટે વાત સાધુ સંતોએ, આપણા આગેવાનોએ, ગૌ ભક્તોએ બધે અભિનંદન આપ્યા। આપના અભિનંદનનો સહર્ષ સ્વીકાર કરું છું। ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી, એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું। એ વચન આપી દીધું હતું, સંસદમાં બોલવાનો વારો આવશે કેમ, સમયની ફાળવણી થશે કેમ, એ મારા હાથની વાત નથી। એ અધ્યક્ષ હોય, કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય, પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આટલા ટૂંકા સમયમાં પણ મને બોલવા માટેનો વારો કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષે આપ્યો, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। આપણે કહેતા તો કહેવાય છે જયંતિભાઈ, પણ બધું પાર્લામેન્ટ ચલાવી અહીંયા બોલવું એ આપણા હાથની વાત નથી, પણ આ દિલની લાગણી હોય, પરોપકારી કામ હોય, એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને એ સ્થિતિનું નિર્માણ કરતા હોય છે। ત્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, પશુની શ્રેણીમાંથી નીકળે। આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસન પણ કરી આપ્યું હતું કે બેન આ પોઈન્ટ હાથે બોલવાનું રહેશે, અને 3, 4, 5 મિનિટનો સમય આપ્યો। તમે કદાચ આ યુવાનોએ વિડીયો જોયો હશે, અધ્યક્ષ બેલ વગાડ કરે તોય હું બોલ કરું। મેં કીધું જેટલું બોલાય એટલું એમ, જ્યાં સુધી માઇક બંધ ના થયું ત્યાં સુધી મહેશભાઈ ચાલુ રાખ્યું, અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા। ગૌશાળાઓને સબસિડીની વાત હોય, ગૌચરની વાત હોય, રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજ્જાની વાત હોય, ગૌશાળા નિભાવણી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય, અને મેં તો એટલાથી ઉપરવટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ચૂંટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો, એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌના કતલખાના પાસેથી કોને કોને કેટલું ચૂંટણી ફંડ લીધું છે। વાત સાચી કે ખોટી? જાહેર કરવું પડે કે ના કરવું પડે? અને એમાં હું તો એમ પૂછું કે કોંગ્રેસ હોય તો જાહેર કરવું પડે, જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવા વાળાની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂંટણી ફંડ લેવા વાળાની વાત પણ અલગ હોય છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે, પણ સરકારની પણ છે। આજે બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળાઓ છે। આ તમે કલ્પના કરો કે આ ગૌશાળાના સંચાલકોને હું લાખ અભિનંદન આપું છું, અને ભગવાન કૃષ્ણ કનૈયાને એમના વતી પ્રાર્થના કરું છું કે આ જે ગાયોની નિભાવણીનું કામ કરે છે ને એને, એના પરિવારને કે એમને જિંદગીમાં ક્યાંય કાંટો પણ લાગજો નહીં। જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ખેડૂતોની હોય અને આટલી ગાયો જો રેડી મૂકવામાં આવે તો આખા જિલ્લાના ખેડૂતોનું જીવવું હરામ થાય કે ના થાય? આજે પરિસ્થિતિ આખી વિપરીત છે, અને આવા વિપરીત સમય સંજોગોમાં પણ આપણે સૌ ગૌ માતાને નિભાવવાનું કામ કરી રહ્યા છીએ। ગૌ માતા માટેના અનેક ફાયદા આપણે કીધા। પ્રાકૃતિક ખેતી હોય, સવારથી ઉઠીને ઘરેથી નીકળીએ અને જો ગૌ માતાના દર્શન થાય તો આપણા મોઢામાં આનંદ થાય છે કે નથી થતો કે આજ તો બધા કામ થઈ રહ્યા છે? એમ અનેક રીતે આપણે એને સુકનમાં ગણીએ
એક એના દૂધની તમામ જે બનાવટો છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ. અને એટલા માટે કરીને હું તો એમ માનું કે શંકરાચાર્યજીએ જ્યારે મને તાલકટોરા સ્ટેડિયમ બોલાવી અને મારું સન્માન કર્યું, જે દિવસે હું 5મી ઓગસ્ટ 2024 ના રોજ આ લોકસભામાં બોલી, એ ટાઈમે સમગ્ર લોકસભાએ ચૂંટણી જીત્યા પછી કદાચ અભિનંદન મને બનાસકાંઠાની જનતાએ કે ગુજરાતે આપી છે કે કોંગ્રેસનો શીર્ષ નેતૃત્વએ આપ્યું છે, પણ આ ગૌ માતા માટે કરીને અભિનંદન એ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી કરતા પણ લોકોએ વધારે આપ્યા, એ વાતનો મને આનંદ છે. ત્યારે તમામ સાધુ સંતો હોય, આપણે સૌ હોઈએ. મેં અનેક વખત 2-3 વખત ચીનુ કાકા કીધું કે જો આ લોકસભાની અંદર જે ગૌ માતા માટે કરીને જે લડે છે એમના પ્રતિનિધિઓ પણ આ લોકસભાની અંદર છે. ચાહે બ્રહ્મ સમાજ હોય, જૈન સમાજ હોય, સાધુ સંતો હોય, આ પણ સંસદની અંદર સંસદ સભ્યો છે. આવનાર સમયમાં એમના દ્વારા આ વાત લોકસભાની અંદર જ્યારે ઉઠાવવામાં આવે તો ક્યાંક મૂકવામાં આવે કે ક્યાંક જે કે એના માટે સમર્થન આપવામાં આવે, એ સ્થિતિનું કંઈક નિર્માણ થાય એવી પણ હું ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું અને એમને વિનંતી પણ કરું છું. અમારો ક્ષત્રિય તરીકેનો વારો એ બધા અહિંસાના પૂજારીઓ પછી આવે, છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા સિવાય આ તમારા જ બધાની માંગણી હતી, વિનંતી હતી, અમારું વચન હતું, તો અમે અમારું જેટલું અમારાથી થાય એટલું કરવા માટેના પ્રયત્નો કર્યા છે. હજી આટલે અટકતું નથી. હું ધારાસભ્ય રહી 6.5 વર્ષ વાવ વિધાનસભામાં, તો સૌથી વધારે જો કોઈને ગ્રાન્ટ આપી હોય તો એ તમામ વાવ વિધાનસભાની ગૌશાળાઓને આપી હતી. એટલા ભાષણથી ગૌ માતા નહીં બચે, ક્યાંક ને ક્યાંક એની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, એને મદદ કરવા માટેની ભાવના પણ રાખવી પડશે. અને એટલે આજે આ લાલપુર મને વોટ પણ આપ્યા છે, અહીંયા ગૌશાળા પણ રામાપીરના નામે છે, ત્યારે વિશેષ તમે બધે જે મારું સન્માન કર્યું એ આવકાર્ય સાથે આ લાલપુરની ગૌશાળાને મારા લોકસભામાં સાંસદ તરીકેનું જે ફંડ આવે એમાંથી મહેશભાઈ કેટલું 3 લાખ રૂપિયા મહેશભાઈ એમ કીધું કે અહીંયા ના આવ્યા હોત અને અમે અહીંયા લેવા આવ્યા હોત તો 3 થી ચલાવી લો, પણ હવે તમે અહીંયા આવ્યા જ છો તો પછી તમારે 5 લાખ કહેવા પડશે. અને 90% વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો, એટલે 5 લાખ રૂપિયા લાલપુરની ગૌશાળા માટે જે ગૌશાળા વાળા નક્કી કરે એને શેડ બનાવવો હોય, જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો તો એ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આ લાલપુર ગૌશાળાને ફાળવી આપીશું. વોટ આપ્યા તો લાગણી રાખી હતી, 5 મળ્યા, ના રાખી હોત અને નોટે આપી હતી અને તાલુકે લીડે આપી હતી. વોટ અને નોટ બે આપ્યું છે એટલે તમારું એને નથી ગયું ને, ઉગ્યું ને હવે. એટલે આજના દિવસે ભાવો તો ઉગે. અને ગૌ માતાના આશીર્વાદ એટલા માટે 100% કહું છું કે ચૂંટણીની અંદર એટલું ખોટું કરવામાં આવ્યું, કદાચ ગૌ માતાના તમારા બધાનો એક મક્કમ નિર્ધાર હતો, સાધુ સંતના આશીર્વાદ હતા, ગૌ માતાના આશીર્વાદ હતા, ખેડૂતોના આશીર્વાદ હતા, નહીતર જે ખોટું કર્યું એની સામે બીજા કોઈની ટકવાની તાકાત નથી. પણ છતાં પણ આશીર્વાદ મળ્યા છે. ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું, તમારા નાના મોટા કોઈ પણ પ્રકાર